નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સહસંયોજક બંધની વ્યાખ્યા પૂર્ણ કરી. બરાબર. સહસંયોજક બંધ કોને કહેવાય? બે સમાન અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ વચ્ચે તેના સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી જે બંધ બને, જેથી એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય, અષ્ટક રચના પૂર્ણ થાય, તો એ બંધને શું કહેવાય? સહસંયોજક બંધ. લુઈસ બિંદુ નિરૂપણ આવડે. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય તો એને કહેવાય સિંગલ બોન્ડ, એકલ બંધ. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એ ડબલ બોન્ડ, દ્વિબંધ. અને ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એને કહેવાય ટ્રિપલ બોન્ડ, ત્રિબંધ. જે બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન હોય એને બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય, અને જોડમાં હોય તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જેને બંધમાં ભાગ ન લીધો હોય એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. રેડી? જોડમાં લખો તો યુગ્મ. બરોબર. હાલો, હવે અમુક લુઈસ બિંદુ નિરૂપણ સંયોજનો માટે લેવી. જેટલા ઉદાહરણો એમાં આવી ગયા એટલા તમારે કમ્પ્લીટ કરી નાખવાના. બીજા આગળ ઉદાહરણો લેવી. દાખલા તરીકે NF3. બરાબર. તો પેલા તમને એને બે રીતે મેં કીધું એમ લખી શકાય. કઈ રીતે? તો પેલા NF3 માં આપણે ખબર હોવી જોઈએ કે નાઇટ્રોજન 3 ફ્લોરિન સાથે સિંગલ બોન્ડમાં જોડાયેલો હોય. રેડી? હવે એમાં નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 5. વપરાણા કેટલા? 1 2 3. તો એની પાસે 2 વધ્યા. ફ્લોરિનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 17મો સમૂહ એટલે 7. એક વપરાણો તો આની પાસે કેટલા વધ્યા? 6. આની પાસે કેટલા વધ્યા? 6. આની પાસે કેટલા વધ્યા? 6. તો હવે અષ્ટક રચનામાં તમે ગણશો 6 ને 2 8, અથવા એ બંધ તરીકે ન દર્શાવો, અહીંયા ખાલી લખ નાખું નાઇટ્રોજન 3 ફ્લોરિન. આટલું ખબર હોવી જોઈએ પેલા. હવે આ નાઇટ્રોજન અને ફ્લોરિન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, આમાં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, આમાં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં જો કેટલા થઈ ગયા? 8. આમાં 8. આમાં કેટલા થઈ ગયા? 8. નાઇટ્રોજનમાં 2 4 6 અને 8. તો એની અષ્ટક રચના પણ કેવી થઈ ગઈ? પૂર્ણ. અથવા અહીંયા દર્શાવી નાખો. આ રીતે પણ દર્શાવી શકાય એમાંથી. બરાબર. બીજું લેવી O3, ઓઝોન. તો ઓઝોનમાં એક ઓક્સિજન ડબલ બોન્ડમાં ઓક્સિજન સાથે હોય ને એક ઓક્સિજન સિંગલ બોન્ડમાં હોય. ઓક્સિજન, આ બે ઓક્સિજન વચ્ચે કેટલા? બે ઇલેક્ટ્રોનની ભાગીદારી. આ બે ઓક્સિજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો હવે આ જે ઓક્સિજન છે એના 2 ને 3 વપરાણા, તો એની પાસે કેટલા વધ્યા હોય? 6. 6 માંથી 3 બંધમાં વપરાઈ ગયા, તો હજી એની પાસે 3 વધ્યા હોય. રેડી? આના 2 વપરાણા, તો હવે આની પાસે કેટલા વધ્યા હોય? 4. આનો 1 વપરાણો, તો આની પાસે કેટલા વધ્યા હોય? 5. રેડી? આની પાસે પછી આગળ દર્શાવ્યા. હવે અષ્ટક રચના તમે ગણશો 2 4 6 8. હાલો, આ ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. આ ઓક્સિજનમાં ગણો 2 4 6 ને 7. અષ્ટક રચના કરતા 1 ઓછો હોય. આમાં 2 4 6 8 ને 9. આ ગણો જો 9 થાય ને. અષ્ટક રચના કરતા 1 વધારે. તો ઓક્સિજન શું કરે? 1 ઇલેક્ટ્રોન આપી દેશે. કોને? આ ઓક્સિજનને. એટલે આ ઓક્સિજન 1 ઇલેક્ટ્રોન મેળવી, માઇનસ ને આ પ્લસ. પછી જો આ આખા સંયોજનને ક્યાંય મેળવા ગુમાયા નથી. અંદરનો વહીવટ છે. એક ઓક્સિજન આપ્યો ને એક ઓક્સિજન મેળવી લીધા, તો આખું જે આ અણુ છે એ તો તટસ્થ જ રહેશે. એ કોઈ ઇલેક્ટ્રોન ગુમાવતું નથી કે ઇલેક્ટ્રોન મેળવતું નથી. ફક્ત એક ઓક્સિજનમાં અષ્ટક રચના કરતા 1 ઓછો હતો ને એકમાં વધારે થતો હતો, તો એક ઓક્સિજનને આપી દીધો ને એક ઓક્સિજનને મેળવી લીધો. તો આ જે વીજભાર મેળવ્યો ને એનો કહેવાય બેનો નિયમનિષ્ઠ ભાર, ફોર્મલ વીજભાર. નિયમનિષ્ઠ ભાર, ફોર્મલ વીજભાર. આ ઓક્સિજનનો +1 અને આ ઓક્સિજનનો -1. કેમ ગુમાઈ? ખબર પડી. કારણ કે બંનેની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. એકમાં 9 હતા ને એકમાં 7 હતા. તો 9 વાળો 1 આપી દીધા, તો 2 ને 8 થઈ ગયા.
તો નિયમ નિષ્ફળ. આખા સંયોજન ક્યાંય ગુમાય ને એ તટસ્થ એમાંથી. તો ઓક્સિજન પાસે કેટલા થયા 4, આની પાસે 6, એક મેળવ્યો એ માઇનસ, અને આની પાસે વધ્યા 2, એને એક ગુમાયો એટલે પ્લસ, અને ગુમાયો અને મેળવ્યો તો અષ્ટક રચના એની પૂર્ણ થઈ ગઈ એમાંથી. રેડી? હાલો, NH4+ આખા સંયોજન ઉપર હવે જોજો તો નાઇટ્રોજન, એની સાથે જોડાયેલા 4 હાઇડ્રોજન, હાઇડ્રોજન નો એક ઇલેક્ટ્રોન વપરાઈ ગયો દરેકનો. નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન હોય 5, 5 માંથી વપરાણા કેટલા એના 4, અને એક ઇલેક્ટ્રોન રહ્યો એ આખા સંયોજનો ગુમાવી દીધો એટલે આના ઉપર થશે પ્લસ. તો કોઈ પણ સંયોજન ઉપર જેટલો વીજભાર હોય આ બધાયના સંયોજકતા ઇલેક્ટ્રોન ગણવાના, એમાંથી એક ઓછો બાદ થશે, એટલા જ લુઈસ બિંદુ નિરૂપણ થશે. નાઇટ્રોજન એ આ 4 હાઇડ્રોજન સાથે જોડાયેલો હતો, બધાયમાં એક ઇલેક્ટ્રોનની એને ભાગીદારી કરી, એક નાઇટ્રોજન આપે એક હાઇડ્રોજન આપે. નાઇટ્રોજનના 4 વપરાઈ ગયા, એને એક ઇલેક્ટ્રોન આખા સંયોજને ગુમાવી દીધો એટલે ઉપર પ્લસ. તો હવે નાઇટ્રોજન અને હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન ભેગા તમે કરો તો નાઇટ્રોજનના 5, 4 હાઇડ્રોજનના 4, 9 થવા જોઈએ, પણ કેટલા રહે 8. કેમ? કારણ કે એક આખા સંયોજને ઇલેક્ટ્રોન ગુમાવી દીધો હોય તો કયો ઇલેક્ટ્રોન હોય? સંયોજકતા ઇલેક્ટ્રોન જ ગુમાવશે, તો પ્લસ. તો હવે હાઇડ્રોજનની અષ્ટક રચનામાં 2 થઈ ગયા અને નાઇટ્રોજનની અષ્ટક રચનામાં 8 થઈ ગયા. NH4+. CO3 2- જોજો ક્યાંય CO3 તટસ્થ ન હોય. કેમ તટસ્થ ન હોય સમજો. કાર્બન એક ડબલ બોન્ડ ઓક્સિજન અને 2 સિંગલ બોન્ડ ઓક્સિજન હોય. કાર્બન આ ઓક્સિજન અને કાર્બન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી, એક અને અહીંયા એક. હવે શું થશે? ઓક્સિજનના 2 વપરાણા તો આની પાસે વધે 4, કારણ કે 6 હોય સંયોજકતા ઇલેક્ટ્રોન. ઓક્સિજનનો 1 વપરાણો તો આની પાસે વધે 5. ઓક્સિજનનો 1 વપરાણો તો આની પાસે વધે 5. હવે આ ઓક્સિજનના તમે ગણશો અષ્ટક રચનામાં 8 થઈ ગયા, તો કે રેડી. કાર્બનના ગણો 2, 4, 6 અને 8, 8 થઈ ગયા. ઓક્સિજનના ગણો તો 2, 4, 6, 7, આમાં 2, 4, 6, 7. આ 2 ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ થતી નથી, જેથી આ સંયોજન ક્યાંય સ્થાયી મળે નહીં. CO3 ક્યાંય હોય નહીં. CO3 હંમેશા કેવો હોય? 2- જ. કેમ? કારણ કે 2 ઓક્સિજન એક બંધથી જોડાયેલા છે. તો સામાન્ય તમે જોશો કે ઓક્સિજન 2 બંધથી જોડાયેલા હોય, 2 પરમાણુ સાથે સિંગલ બનાવેલો હોય, અથવા એકલા એક 2 પરમાણુ 2 બંધ. કેમ? કે ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડાય તો જ એની અષ્ટક રચના પૂર્ણ થાય. ફક્ત એક જ બંધથી જોડાયેલો હોય તો એની અષ્ટક રચના ક્યારેય પણ પૂર્ણ થાય નહીં. હા, હજી ઓક્સિજન આગળ કોઈ અહીંયા બંધ બનાવ્યો તો 2 બંધ થઈ ગયા ને ઓક્સિજનના, તો એની પૂર્ણ થાય. પણ એકથી ન થાય તો શું કરશે? એક ઓક્સિજનની ઇલેક્ટ્રોન જોઈ અને આ એકઈ જોઈ, તો ઓક્સિજન આપે ન આપે તો એની અષ્ટક રચના પૂર્ણ ન થાય. કાર્બન પાસે નથી તો 2 બહારથી એક મેળવે, બહાર કોઈ સાથે જોડાયેલો હોય ત્યાંથી એક આ ઓક્સિજન મેળવી લે માઇનસ, અને એક આ ઓક્સિજન મેળવી લે માઇનસ, તો અષ્ટક રચના પૂર્ણ થઈ જાય. તો 2 ઓક્સિજન કેવા હોય? માઇનસ. એટલે આખા સંયોજનમાં લુઈસ બિંદુ નિરૂપણમાં તમે ગણશો કુલ ટપકા તો 2 વધારે હશે. કેમ? કારણ કે બહારથી 2 ઇલેક્ટ્રોન મેળવાય. કાર્બનના 4, 3 ઓક્સિજનના 6 એટલે 18, 18 ને 4 22 હોય. તો હવે ગણો 2, 4, 4 ને 4 8, 2 10, 12, 14, 16, 18, 20, 22 ને 24, કારણ કે 2 ઓક્સિજન મેળવા છે. તો આની પાસે 6, આની પાસે 6, કારણ કે એક 2 મેળવ્યો હોય અને આની પાસે 4. તો લુઈસ બિંદુ નિરૂપણ CO3 2-. HNO3 નાઇટ્રોજન એક ઓક્સિજન ડબલ બોન્ડમાં, એક ઓક્સિજન સિંગલ બોન્ડ, એની સાથે હાઇડ્રોજન અને એક ઓક્સિજન સિંગલ બોન્ડ. નાઇટ્રોજન, ઓક્સિજન, ઓક્સિજન, હાઇડ્રોજન, ઓક્સિજન. આ 2 વચ્ચે કેટલા? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી. આ 2 વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. આ 2 વચ્ચે એક ઇલેક્ટ્રોન, અને આ 2 વચ્ચે એક. તો હવે જો પ્રશ્ન એ થાય આ 2 વચ્ચે ડબલ અહીંયા બંધ હોત તો
બે 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 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો જો 4 ને 4 8 ને 2 10 થઈએ ને નાઇટ્રોજનમાં અષ્ટક રચના 10 છે પૂર્ણ થાય એ સ્થાયી નહીં રહે એમાંથી તો શું કરવાનું હવે આ નાઇટ્રોજન જે એના કેટલા વપરાણા તો બે અહીંયા વપરાણા અહીંયા એક અહીંયા એક તો કેટલા ગયા 4 હવે એની પાસે વધ્યો એક ઓક્સિજનના એક અહીંયા વપરાણો એક અહીંયા વપરાણો તો આની પાસે વધ્યા 4 હાઇડ્રોજન પાસે નથી આના બે વપરાણા તો આની પાસે વધ્યા 4 આનું એક વપરાણો તો આની પાસે વધ્યા 5 અષ્ટક રચના ગણો 8 કમ્પ્લીટ હાઇડ્રોજનમાં 2 આમાં 8 નાઇટ્રોજનમાં ગણો 4 2 6 8 ને 1 9 ઓક્સિજનમાં ગણો 2 4 6 ને 7 તો નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજનને આપી દે આને એક મેળવો અને આને એક ગુમાયો અષ્ટક રચના 2 ની પૂર્ણ થઈ જાય આખા સંયોજન ઉપર કોઈ વીજભાર નહીં આવે અંદરની વાત છે એક નાઇટ્રોજન ગુમાયો અને આ ઓક્સિજન મેળવો તો આની પાસે વધ્યા 4 આની પાસે પણ 4 અને આની પાસે હશે 6 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો એનું લુઈસ બિંદુ નિરૂપણ કરવી તો બીજા આ સંયોજનો માટે NF3 ઓઝોન NH4+ CO3 2- અને HNO3 આમાંથી હું કોઈ પણ લુઈસ બિંદુ નિરૂપણ કહું તો આ બે માંથી કોઈ પણ એક બે જે દોરો બે માંથી કોઈ પણ એક રીતે તમે સમજાવી શકો તો આગળના જે ઉદાહરણમાં લખ્યા હતા એ અને આટલા લુઈસ બિંદુ નિરૂપણ કમ્પ્લીટ કરી નાખવાના રેડી હવે અષ્ટકનો જે નિયમ છે કે બાહ્યતમ કક્ષામાં જો અત્યાર લગીના જેટલા પણ ઉદાહરણ જોયા એમાં હાઇડ્રોજન સિવાય હાઇડ્રોજનમાં 2 એના સિવાય બધાયની અષ્ટક રચના પૂર્ણ થતી હતી પણ ઘણા બધા એવા સંયોજનો છે કે જેની અષ્ટક રચના પૂર્ણ થતી નથી એના કરતા ઓછા છે અથવા વધારે છે છતાં પણ એ સંયોજનો કેવા છે સ્થાયી છે એનો મતલબ અપવાદ અષ્ટક નિયમની મર્યાદાઓ કે ઘણા બધા સંયોજનો અણુમાં અષ્ટક રચના પૂર્ણ થતી નથી પરમાણુની છતાં પણ એ સંયોજન સ્થાયી છે તો શું થઈ ગયું અપવાદ તો ઘણા બધા અપવાદ પણ છે આ બધામાં અત્યાર સુધી જેટલા ઉદાહરણ જોયા એમાં બધામાં આપણે અષ્ટક રચના પૂર્ણ કરી એવી રીતે બંધ બનાવ્યા કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ પણ ઘણા બધા એવા તત્વો હોય પરમાણુઓ હોય અણુઓમાં કે જેની અષ્ટક રચના પૂર્ણ નથી છતાં પણ સંયોજનો સ્થાયી તો આ શું થઈ ગયા એની ખામી અથવા મર્યાદાઓ તો આગળ થોડા ઉદાહરણ જોવી ખામી અથવા મર્યાદા પેજ નંબર 101 ઉપર આટલા કમ્પ્લીટ કરી નાખજો વચ્ચેનો જે પોઈન્ટ છે નિયમનિષ્ઠ ભાર જો ફોર્મલ વીજભાર પેજ નંબર 100 ઉપર એ જરૂર નથી બરાબર એનો કોઈ ઉપયોગ એમાંથી આગળ નથી 101 ઉપર એ અષ્ટક નિયમની મર્યાદાઓ એટલે કે અપવાદ રેડી અષ્ટક નિયમની મર્યાદાઓ એટલે એમાં શું છે અપવાદ કે જેની અષ્ટક રચના પૂર્ણ નથી થતી છતાં પણ એ સંયોજનો કેવા છે સ્થાયી છે તો એના ઉદાહરણો તરીકે ઘણા બધા એમાંથી છે તો એમાં પેલા લેવી મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક આમાં અપવાદ તરીકે આટલા છે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક રેડી પછી બીજું છે એકી ઇલેક્ટ્રોન અણુઓ અને ત્રીજું છે વિસ્તરિત અષ્ટક ત્રણ અપવાદ તરીકે ત્રણ પ્રકાર ત્રણ મર્યાદાઓ એક
મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, બીજું એકી ઇલેક્ટ્રોન અણુઓ અને વિસ્તરિત અષ્ટક. મધ્યસ્થ પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં 8 નથી થતા, 8 કરતા ઓછા એવા અપૂર્ણ અષ્ટક ધરાવતા સ્થાયી સંયોજનો. સ્થાયી અણુમાં એકી અણુ સંખ્યા છે, એકાકી એવા અણુઓ, અને વિસ્તરિત જે 8 કરતા વધારે સંખ્યામાં છે, બાહ્યતમ કક્ષામાં 8 કરતા વધારે છતાં પણ સંયોજનો કેવા છે? સ્થાયી. તો 3 અપવાદ તરીકે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, એકી ઇલેક્ટ્રોન અણુઓ અને વિસ્તરિત અષ્ટક. તો પેલા લેવી મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. તો એના ઉદાહરણોમાં હાલો પેલા BeH2 બેરિલિયમ અને એની સાથે જોડાયેલા 2 હાઇડ્રોજન. બેરિલિયમ એટલે સમૂહ નંબર 2, સંયોજકતા ઇલેક્ટ્રોન 2. તો બેરિલિયમ 1 ઇલેક્ટ્રોન આપે, 1 હાઇડ્રોજન આપે. હાઇડ્રોજન પાસે વધે કઈ નહીં, એક જ હોય. આમાં 1 બેરિલિયમ આપે, 1 હાઇડ્રોજન. તો બેરિલિયમ પાસે હવે અબંધકારક વધશે નહીં, હાઇડ્રોજન પાસે વધશે નહીં. હાઇડ્રોજનમાં ગણો અષ્ટક રચના થઈ ગઈ એની 2. બેરિલિયમની અષ્ટક રચનામાં કેટલા થયા? 4 ઇલેક્ટ્રોન. બરાબર ને? છતાં પણ આ સંયોજન સ્થાયી છે, બેરિલિયમ હાઇડ્રાઇડ. અષ્ટક રચના પૂર્ણ થતી નથી, અપૂર્ણ ભરાયેલી છે, છતાં પણ આ સંયોજન સ્થાયી. એટલે પેલો અપવાદ BH2. બીજું BCl3 બોરોન, એની સાથે જોડાયેલા છે 3 ક્લોરીન. બોરોન એટલે સમૂહ નંબર 13, એટલે એની પાસે 3 સંયોજકતા ઇલેક્ટ્રોન છે, એટલે 3 બંધ બનાવી શકે, સિંગલ બોન્ડ. રેડી? કુલ 3 બંધ. તો બોરોન 1 ઇલેક્ટ્રોન અહીંયા આપે, 1 આમાં આપશે અને 1 આમાં. તો 1 બોરોન આપે સામે 1 ક્લોરીન પણ આપશે, આમાં 1 ક્લોરીન આપશે, આમાં 1 ક્લોરીન. તો બોરોન પાસે હવે કોઈ ઇલેક્ટ્રોન વધશે નહીં, કારણ કે 3 ઇલેક્ટ્રોન એના વપરાઈ ગયા. ક્લોરીન પાસે 1 વપરાણો, તો હવે એની પાસે વધે 6, કારણ કે 17મો સમૂહ એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય 7. આની પાસે વધે 6. આ ક્લોરીન પાસે પણ 6. તો ક્લોરીનની અષ્ટક રચના જો ત્રણેયની થઈ ગયા 8, પણ બોરોનની અષ્ટક રચનામાં કેટલા થયા? 6 ઇલેક્ટ્રોન. છતાં પણ એ કેવું છે? સ્થાયી છે. છતાં પણ એ સ્થાયી છે. આગળ બીજા ઉદાહરણો લખવા હોય તો BF3 ક્લોરીનની જગ્યાએ ફક્ત ફ્લોરીન લખ નાખો, 17મો સમૂહ થાય ને. અથવા AlCl3. બોરોન 13મા સમૂહમાં, એલ્યુમિનિયમ 13મા સમૂહ, તો બોરોનની જગ્યાએ એલ્યુમિનિયમ લખ નાખો તો આ પ્રકારે થશે 6 ઇલેક્ટ્રોન વાળું. BF3 માં 6 ઇલેક્ટ્રોન મધ્યસ્થ પરમાણુ, આમાં 6 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન. BeCl2 બેરિલિયમ 1 આપશે અને 1 આમાં બેરિલિયમ, સામે 1 ક્લોરીન. ક્લોરીન પાસે વધશે 1 વપરાણો એટલે કેટલા? 6. સંયોજકતા ઇલેક્ટ્રોન 7 હોય ને, તો આની પાસે વધે 6. તો ક્લોરીનની અષ્ટક રચના પૂર્ણ થઈ જશે, 2 ના 8 8, પણ બેરિલિયમમાં 4. અષ્ટક રચના પૂર્ણ થશે નહીં. તો એવા મધ્યસ્થ પરમાણુ કે જેની અષ્ટક રચના પૂર્ણ થતી નથી, આ બેરિલિયમમાં 4, આમાં 4. BCl3, BF3 અને LCl3 એમાં થાય 6. રેડી? તો BH2 અને BCl2 કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 4. અપૂરતા? BF3 અને LCl3 કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે કેટલા છે? 6. 8 તો નથી ને, 4 અથવા 6. તો મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક તો BH2, BCl2, BCl3, BF3, LLCl3. તો આ બધા સંયોજનો સ્થાયી છે. અષ્ટક રચના મધ્યસ્થ પરમાણુની પૂરી થતી નથી, છતાં પણ કેવા છે? સ્થાયી. એટલે અપવાદ કેવાય બધા? શું કહેવાય? અપવાદ અથવા એ ખામીઓ. અષ્ટક નિયમ નથી પડાતો છતાં પણ સ્થાયી છે. કઈ રીતે સમજાવી શકાય તો એને? તો આ શું થયા? એ અપવાદ. રેડી? હાલો બીજા છે 1 ઇલેક્ટ્રોન અણુઓ. એકી ઇલેક્ટ્રોનની સંખ્યા, 1 ઇલેક્ટ્રોન એટલે એકી સંખ્યામાં એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓમાં આપણને ઉદાહરણ 2 આપ્યા છે. એક NO પેલા નાઇટ્રોજન સંયોજકતા ઇલેક્ટ્રોન 5, ઓક્સિજનના 6. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, 2 નાઇટ્રોજન આપે
અને 2 ઓક્સિજન આપે. ઓક્સિજનના 2 વપરાણા તો આની પાસે વધે 4. નાઇટ્રોજનના હોય 5, 5 માંથી 2 વપરાણા તો આની પાસે વધે 3. તો આ 8 થઈ ગયા ને. આમાં 4 ને 3 7 થયા. પણ આ નાઇટ્રોજન પાસે જો અબંધકારકમાં અથવા એની પાસે સંખ્યા કેટલી છે? 4, 2, 6 અને 7. 7 ઇલેક્ટ્રોન તો એકી સંખ્યામાં થયા. આ ઉદાહરણો બેકી સંખ્યા વાળા હતા. 4, 6 આમાં જો કેટલા થયા? 7. તો એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુ. આ બે આવે કેમાં? બે ભેગા. મધ્યસ્થ પરમાણુ જે છે એટલે કે ટૂંકમાં અપૂર્ણ અષ્ટક ધરાવતા ઉદાહરણ કે જેની અષ્ટક રચના પૂર્ણ થતી નથી. 8 કરતા કેવા છે? ઓછા. પણ એમાં બે બેકી સંખ્યા વાળા અને એકી સંખ્યા વાળા. દાખલા તરીકે બીજું ઉદાહરણ છે NO2. NO2 ઉદાહરણ. હાલો એમ દરેક પરમાણુ માટે અષ્ટક નિયમ એમાં સંતોષકારક નથી. એક આપી દે એટલે એ એકાકી તરીકે ઉદાહરણ અત્યારે લખવાની જરૂર નથી. પણ ટૂંકમાં જો કેટલા? 7. એટલે એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુ. વિસ્તૃત અષ્ટક તો એના ઉદાહરણો તરીકે 3 એમાંથી આપણે લખવી PCl5, SF6 અને H2SO4 નું ઉદાહરણ આપ્યું છે. જોજો આ 3 માં પેલા PCl3 મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ. 5 ક્લોરીન. આ ફોસ્ફરસ સાથે ક્લોરીન. એક ફોસ્ફરસ આપશે, એક ક્લોરીન. ક્લોરીન નો એક વપરાણો તો હવે એની પાસે કેટલા વધે? એને બીજે બંધ બનાવવાનું નથી તો એની પાસે વધશે 6. આમાં એક ફોસ્ફરસ આપ્યો, એક ક્લોરીન તો આની પાસે વધે 6. એક ફોસ્ફરસ આપશે, એક ક્લોરીન આપશે તો આની પાસે વધશે 6. એક ફોસ્ફરસ આપશે, એક ક્લોરીન આપશે તો આની પાસે વધે 6. એક ફોસ્ફરસ આપશે, એક ક્લોરીન આપશે તો આની પાસે વધે 6. તો દરેક ક્લોરીનની અષ્ટક રચના જુઓ. બધામાં થઈ ગયા 8. પણ ફોસ્ફરસની અષ્ટક રચનામાં કેટલા થાય? 2, 4, 6, 8 ને 10. 8 કરતા વધારે એટલે વધુ ઇલેક્ટ્રોન ધરાવતા છે વિસ્તૃત એટલે વિસ્તરાયેલી અષ્ટક. 8 કરતા વધારે. આ બે ઉદાહરણો કેવા હતા? જે 8 કરતા ઓછા હતા. 4, 6, 7 એકી સંખ્યામાં હતા એટલે એકી ઇલેક્ટ્રોન અણુ લખ્યા. પણ મૂળ તો બે પ્રકાર છે. એક 8 કરતા ઓછા અપૂર્ણ અષ્ટક ધરાવતા અને 8 કરતા વધારે તો એ વિસ્તૃત અષ્ટક ધરાવતા. અપૂર્ણ અને વિસ્તૃત. અપૂર્ણ એટલે 8 કરતા ઓછા છે છતાં પણ સ્થાયી છે અને બીજા 8 કરતા વધારે છે છતાં પણ સ્થાયી એટલે વિસ્તૃત. SF6. બરાબર. એટલે આમાં બે ગણવાની. એક સલ્ફર આપ્યો, એક ફ્લોરીન. એક સલ્ફર, એક ફ્લોરીન, એક સલ્ફર, એક ફ્લોરીન. દરેક ફ્લોરીન પાસે કેટલા વધ્યા હોય? 6. એક વપરાણો ને તો આની પાસે વધ્યા હશે 6. આમાં બે હોય ને, એક ફ્લોરીન આપી, એક સલ્ફર. સલ્ફર મધ્યસ્થ પરમાણુ. આમાં ફોસ્ફરસ મધ્યસ્થ પરમાણુ હતો. ફોસ્ફરસ એટલે સમૂહ નંબર 15. સંયોજકતા ઇલેક્ટ્રોન 5. 5 એ 5 વપરી ગયા હતા એટલે એક અબંધકારક નહીં વધે. સલ્ફર સમૂહ નંબર 16 એટલે 6 તો 6 એ 6 એના વપરાઈ ગયા. 6 એ 6 ફ્લોરીન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી એને કરી. એક ફ્લોરીને આપ્યો તો ફ્લોરીનના જો 6 ને 2 8, 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 6 ને 2 8. અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. પણ સલ્ફરની અષ્ટક રચનામાં ગણો તો એક બંધ હોય એટલે 2 ઇલેક્ટ્રોન ગણવાના ને. એ એક યુગ્મ હોય. યુગ્મ એટલે 2 ઇલેક્ટ્રોન. એક લીટું હોય, એક બંધ હોય એટલે એમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે 2 ઇલેક્ટ્રોન. ડબલ બોન્ડ હોય અહીંયા 2 યુગ્મ હોય એટલે 4 ઇલેક્ટ્રોન. ટ્રિપલ બોન્ડ હોય અહીંયા 3 યુગ્મ હોય એટલે 6 ઇલેક્ટ્રોન. તો 2, 4, 6, 8, 10 ને 12. અષ્ટક રચના કરતા 4 વધારે છે છતાં પણ આ સંયોજન સ્થાયી છે. H2SO4.
ઓક્સિજન એક અહીંયા વપરાણો સલ્ફર સાથે, એક હાઇડ્રોજન સાથે, બે વપરાણા તો એની પાસે વધ્યા 4. ઓક્સિજન એક હાઇડ્રોજન સાથે, એક સલ્ફર સાથે, આની પાસે વધ્યા 4. ઓક્સિજને બે બંધ બનાવ્યા, ડબલ બોન્ડ એટલે ઓક્સિજન નામાં બે વપરાણા હશે ને, તો આની પાસે વધ્યા 4. આ ઓક્સિજને ડબલ બોન્ડ બનાવ્યા તો આની પાસે વધ્યા હશે 4. સલ્ફર તો બે અહીંયા ઓક્સિજન સાથે, બે અહીંયા 4, એક અહીંયા 5 અને એક અહીંયા 6, એના કુલ 6 ઇલેક્ટ્રોન વપરાણા. તો હોય કેટલા સંયોજકતા? 6. તો પૂરેપૂરા વપરાઈ ગયા એમાંથી. હવે હાઇડ્રોજન અષ્ટક રચના પૂર્ણ થશે. આ હાઇડ્રોજનની અષ્ટક રચના પૂર્ણ. બે થઈ ગયા. ઓક્સિજન 2 4 6 8, 2 4 6 8, 2 4 ને આમાં 4, બે આમાં ને બે આમાં, બે યુગ્મ થયા ને 8. આમાં 2 4 6 8 બધાની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. સલ્ફરની ગણો 2 4 6 8 9 10 11 ને 12. યુગ્મ ગણો તો એક લીટી એટલે 1 2 3 4 5 6 યુગ્મ છે. 6 યુગ્મ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 12. મધ્યસ્થ પરમાણુ પાસે 12 ઇલેક્ટ્રોન. છતાં પણ કેવું છે? સ્થાયી. આમાં 12, આમાં કેટલા? 10. અષ્ટક રચના કરતા વધારે છે છતાં પણ સંયોજનો કેવા છે? સ્થાયી. એટલે આ શું થઈ? એ અષ્ટક નિયમની મર્યાદા અથવા એક ખામીઓ. તો પેલા સહસંયોજક બંધની વ્યાખ્યા. એકલ બંધ એટલે કે સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ કોને કહેવાય? એમાં જેટલા પણ સંયોજનો હોય બીજા CO3 2- NH4+, HNO3 NF3 આ બધાયનું લુઈસ બિંદુ નિરૂપણ કે જેમાં અષ્ટક રચના પૂર્ણ થતી હતી. પણ અમુક સંયોજનો એવા છે કે જેમાં અષ્ટક રચના પૂર્ણ થતી નથી, એના કરતા ઓછા છે અથવા એના કરતા વધારે છે. ઓછા છે તો એ મધ્યસ્થ પરમાણુનો અપૂર્ણ અષ્ટક. એકી સંખ્યામાં તો એકી ઇલેક્ટ્રોન અણુઓ, 8 કરતા વધારે તો વિસ્તૃત અષ્ટક. તો આ બધા છે અપવાદ કે જેમાં અષ્ટક રચના પૂર્ણ થતી નથી. અમુકમાં ઓછા છે તો અમુકમાં અષ્ટક રચના કરતા વધારે છે છતાં પણ આ સંયોજનો કેવા છે? સ્થાયી. તો આટલા અપવાદ કે જેની અષ્ટક રચના પૂર્ણ થતી નથી છતાં પણ એ સંયોજનો કેવા છે? સ્થાયી છે. બીજી ખામીઓ એ પાછળ એમાં પેજ નંબર 102 ઉપર કે જે 18મા સમૂહમાં ખાસ કરીને ઝેનોન સમૂહ નંબર 18 એટલે ઉમદા વાયુઓ. તો ઉમદા વાયુઓની અષ્ટક રચના પૂર્ણ થયેલી જ હોય. બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 8. છતાં પણ જે ઝેનોન છે એ ઓક્સિજન સાથે અને ફ્લોરિન સાથેના સંયોજનો બનાવે. ફ્લોરિન સાથે જોડાઈને સંયોજન બનાવે અને ઓક્સિજન સાથે પણ. એટલે એ બીજો એક અપવાદ કે અષ્ટક રચના એની પૂર્ણ છે 8 છે છતાં પણ એ બંધ બનાવે એમાંથી. પછી આ સિદ્ધાંત અણુઓના આકાર સમજાવી શકતો નથી. અણુઓની સાપેક્ષમાં એની સ્થાયીતા પણ સમજાવી શકતો નથી અને એ ઉર્જામાં પણ એ સમજાવી શકતો નથી. એટલે બીજી કોઈ અપવાદ નથી જોતા એમાંથી. આ ઉદાહરણો યાદ રાખજો. નીચે એમ કે શેમાં પૈકી અષ્ટક રચના પૂર્ણ થતી નથી છતાં પણ એ સ્થાયી છે? તો આટલા ઉદાહરણો એમાંથી. અપૂર્ણ અષ્ટક વાળા બેરિલિયમ હાઇડ્રાઇડ, બેરિલિયમ ક્લોરાઇડ, બોરોન ટ્રાઇક્લોરાઇડ, બોરોન ટ્રાઇફ્લોરાઇડ, એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ. વિસ્તૃત અષ્ટક ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ PCl5, સલ્ફર હેક્સાફ્લોરાઇડ SF6 અને H2SO4 સલ્ફ્યુરિક એસિડ કે જે વિસ્તૃત અષ્ટક. પરિણામ તરીકેમાંથી તો લુઈસ બિંદુ નિરૂપણ સહસંયોજક બંધ કોઈ પણ અણુમાં દર્શાવવો હોય તો લુઈસ બિંદુ નિરૂપણથી દર્શાવાય. એના ઉપરથી ખબર પડે કે બે વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બન્યો છે, કેટલા અણુઓ છે. એમાં મધ્યસ્થ પરમાણુ કોને કહેવાય? તો કે જે પરમાણુ સાથે બધા પરમાણુઓ જોડાયેલા હોય આમાં મધ્યસ્થ પરમાણુ કોણ કહેવાય? ફોસ્ફરસ. આમાં સલ્ફર, આમાં સલ્ફર. આમાં મધ્યસ્થ પરમાણુ કોઈ ન થાય. બે પરમાણુ વચ્ચે જ બંધ હોય ફક્ત, એમાં કોઈ મધ્યસ્થ પરમાણુ હોય નહીં. એક પરમાણુ સાથે બીજા બે પરમાણુ અથવા બે કરતા વધારે જોડાયેલા હોય તો એને મધ્યસ્થ પરમાણુ કહેવાય. આમાં બેરિલિયમ, આમાં બોરોન, આમાં થશે બોરોન, આમાં એલ્યુમિનિયમ. એને કહેવાય મધ્યસ્થ પરમાણુ કે જે દરેક પરમાણુ સાથે બંધ બનાવેલો હશે. યાદ રહી જાય એટલે અપવાદ. હાલો તો લુઈસ બિંદુ નિરૂપણ અને આટલા અપવાદ એટલી વસ્તુ કમ્પ્લીટ કરી નાખજો. આગળ સહસંયોજક બંધ કોને કેવી વ્યાખ્યા તો થઈ ગઈ, પણ એના જે 3 પ્રકાર છે એ પ્રકાર આગળ એમાંથી લેવાના છે.
પણ એ પેલા લુઈસ બિંદુ નિરૂપણમાં અષ્ટક ટૂંકમાં સહસંયોજક બંધ આપણે ભણવી. સહસંયોજક બંધ કોને કહેવાય? અષ્ટક રચના પૂર્ણ થતી હોય બાહ્યતમ કક્ષાની એવા ઉદાહરણો જોયા આગળ. અણુના એકલ બંધ, ડબલ બોન્ડ, ત્રિબંધ આવી જાય એવા. અને જેમાં અષ્ટક રચના પૂર્ણ નથી થતી, અષ્ટકનો નિયમ પડાતો નથી, છતાં પણ સંયોજનો મળી આવે એવા ઉદાહરણ. પછી એ તો ગમે તેમ ન લખી શકો, આ બધા સંયોજનો મળી આવે. સલ્ફ્યુરિક એસિડ મળે, આઈસ થાય છે, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ છે, તો એમાં સહસંયોજક જ બંધ છે. અષ્ટક રચના કરતા વધારે છતાં પણ સ્થાયી છે, એટલે અપવાદ એ ખામી. મુદ્દાઓ જે આપ્યો એમાંથી ખામી એ ટૂંકમાં અપવાદ છે, આટલા યાદ રાખવાના એમાંથી. રેડી? આગળ લેશું સહસંયોજક બંધના પ્રકાર. કેટલા પ્રકારના સહસંયોજક બંધ હોય એમાંથી? તો સહસંયોજક બંધ કોને કહેવાય અને લુઈસ બિંદુ નિરૂપણ કઈ રીતે લખાય? કારણ કે આગળ ક્યારેય પણ તમે જશો સહસંયોજક બંધ હશે ને તો લુઈસ બિંદુ નિરૂપણનો જ ઉપયોગ થશે એમાંથી. હજી જેમ જેમ આગળ ઉદાહરણો જે આગળ આવતા જશે એટલે વધારે ખ્યાલ આવશે એમાંથી. પણ એટલા ઉદાહરણોમાં લુઈસ બિંદુ નિરૂપણમાં એટલી વસ્તુ કમ્પ્લીટ કરી નાખજો. કેવી રીતે? કે H2SO4 માં આપણે પૂછે તો આપણે એટલી ખબર હોવી જોઈએ કે મધ્યસ્થ પરમાણુ સલ્ફર છે, એની સાથે 2 ઓક્સિજન ડબલ બોન્ડમાં, 2 ઓક્સિજન સિંગલ બોન્ડમાં, 2 સાથે હાઇડ્રોજન. પછી જેટલા વપરાણા હોય, અહીંયા ઓક્સિજનનો એક વપરાણો, એક અહીંયા વપરાણા, 2 વપરાઈ ગયા, તો આપણને ખબર હોવી જોઈએ કે ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 6. 6 માંથી 2 વપરાઈ ગયા, તો હવે કેટલા વધ્યા હોય? 4. એ જ રીતે લખવાનું, સંયોજકતા ઇલેક્ટ્રોન જ પૂર્ણ કક્ષાના ક્યાંય વપરાશે નહીં. હાલો, તો એ બીજા ઉદાહરણો જે લખ્યા છે અને અપવાદ આટલું કમ્પ્લીટ કરી નાખજો. આગળ બીજા પ્રકાર આપણે લેશું. ઓકે, બરાબર.